સૌથી પહેલા આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. હાલેલુયા. મારું સૌભાગ્ય છે, મારી ખુશી છે કે હું આજે તમારી વચમાં છું. ઈશ્વર પિતાનો આભાર માનું છું અને એમણે આ એક મને સુંદર તક આપી. પરમેશ્વરની મહિમા કરું છું, પરમેશ્વરનો આભાર માનું છું. આજે યોગાનું એવું સંભવ બન્યું કે આજે તમારી વચમાં આવવાનું એક મહત્વનું કારણ બન્યું અને તે કારણ છે દીકરા જસ્ટિન અને અમારી દીકરી સ્તુતિ ને આપણે બધા જ જાણીએ છીએ કે ગયા રવિવારે સગાઈ દ્વારા આપણે એમને આગળ જીવન જીવવા માટે આપણે એમને પ્રોત્સાહિત કર્યા છે. અને દીકરો જસ્ટિન લંડન રહે છે અને મારી દીકરી માટે પણ પાછલા 2 મહિનાથી હું કોશિશ કરતો હતો કે હું એને ત્યાં ભણાવું અને મેં એને ઇન્ડિયામાં એટલે કે ગુજરાતની અંદર ગાંધીનગરની અંદર ડૉક્ટરની પદવી મેળવવા માટે બધા જ પ્રયત્ન કર્યા અને તે દીકરી ડૉક્ટર બની. અને મેં કદી કલ્પના નહોતી કરી કે આપણા વિસ્તારની અંદર એક સારો પરિવાર અમને મળશે અને આ રીતે એક આગળ પ્રભુ એમને સારું જીવન જીવવા માટે પ્રેરણા કરશે એવું મેં કદી વિચાર્યું નહોતું. પણ પરમેશ્વરની સ્તુતિ થાવ કે એની યોજના અને એની ઈચ્છા પ્રમાણે આ સગળું થયું છે. બધા બોલે આમીન, હાલેલુયા. મારા આદરણીય ભાઈ અશ્વિનભાઈ વિનંતી કરી કે સાહેબ તમે પણ અમારા ચર્ચની અંદર આવો, મહેમાન તરીકે આવો, સગા તરીકે આવો, મિત્ર તરીકે આવો, ભાઈ તરીકે આવો અને સાથે સાથે સંદેશ વાહક તરીકે પણ આવો. એને માટે હું અશ્વિનભાઈનો આભાર માનું છું. આજે આપણે જ્યારે આ અવાજ સુધીની સભાની અંદર ઉપસ્થિત થયા છે અને આશા રાખું છું કે ગુડવિલ સેવાની આસપાસના ગામોમાંથી, આસપાસની મંડળીમાંથી તમે અહીં સૌ કોઈ એકત્રિત થયા છો. અને આજે જ્યારે આપણે આભાર સુધીની આ સભામાં એકત્રિત થયા છે તો વિષય પણ મારે એ જ તમને આપવો પડે અને એટલા માટે હું એવી 3 મહત્વપૂર્ણ બાબતો આજે તમને શીખવાડવાનો છું. અને આ 3 મહત્વપૂર્ણ બાબતોનું જે શીર્ષક છે એ છે કે શા માટે આપણે પરમેશ્વરનો આભાર માનવો જોઈએ. Why should we thank to God? પરમેશ્વરનો આપણે આભાર શા માટે માનવો જોઈએ? એના હજારો કારણો છે, લાખો કારણો છે, તમે ગણી ન શકો એટલા બધા કારણો છે કે આપણે આ બાબતો માટે પરમેશ્વરનો આભાર માનવો જોઈએ. પણ 3 એવી મહત્વની બાબતો આજે રાત્રે આપણે આભાર સુધીની આ સભાની અંદર શીખવાના છે. પણ તેને માટે પહેલા હું એક તમારા માટે વચન વાંચવા માંગુ છું અને આપ સર્વ જૂના કરારની અંદર ગીતશાસ્ત્ર તેના 34મા અધ્યાયના પહેલા વચનને તમે તમારા બાઇબલમાં જુઓ, કોઈ પણ ભાષામાં તમારી પાસે બાઇબલ હોય તમે ગીતશાસ્ત્ર તેના 34મા અધ્યાયના પહેલા વચનને જુઓ અને ત્યાં આ પ્રમાણે દાઉદ ભક્ત આપણને કહે છે. તો ધ્યાનથી તમે તમારા બાઇબલની અંદર જુઓ, હું તમારા માટે વાંચું છું. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારી મુખે તેની સ્તુતિ નિરંતર થશે. તાળી પાડી પ્રભુના વચનને માટે હાલેલુયા. સંદેશ આપણે હજારો વખત ઘણી બધી વખત સાંભળ્યો છે, પણ હું એક પહેલા શબ્દ વિશે તમને કહેવા માંગુ છું. આ જે આભાર છે વ્યક્તિગત આભાર છે. આ પર્સનલી દાઉદ ભક્ત પરમેશ્વરનો આભાર માનતા કહે છે હું એટલે કે માયસેલ્ફ, મારી જાત, મારું વ્યક્તિત્વ, મારું વ્યક્તિ. અને આજે હરેક વ્યક્તિ અહીંયા બેઠેલા વ્યક્તિએ વ્યક્તિગત આભાર માનવાનો છે. હાલેલુયા. આપણે આજે સામૂહિક રીતે આભાર માનવા માટે એક મીટિંગનું આયોજન કર્યું છે. આપણે બધા જ અહીંયા બેસીને પ્રભુનો મહિમા કરી રહ્યા છે, પ્રભુને આભાર માન્યા છે. પણ હું પ્રભુના ધર્મસેવક તરીકે તમને કહેવા માંગુ છું, આ વચન વ્યક્તિગત હોવું જોઈએ. આ વચન રેમાં હોવું જોઈએ, જે તમારા મારા માટે હોવું જોઈએ. લોકો છે સાર્વજનિક હોય છે. તો આ કોઈ ભાઈએ શબ્દ વાપર્યો તો તમે શબ્દ વાપર્યો તો આ રેમાં વર્ડ હોવું જોઈએ, આપણા વ્યક્તિગત જીવનને લાગુ પડતો હોય. એટલા માટે આજની આભાર સ્તુતિના પહેલા વચનના પહેલા શબ્દ દ્વારા હું તમને પ્રોત્સાહિત કરવા માંગુ છું કે આ આભાર સ્તુતિની મીટિંગ માત્ર દીકરા જસ્ટિન અને દીકરી સ્તુતિના જે શુભ પ્રસંગને અર્થે જ નહીં, પણ આપણા વ્યક્તિગત જીવનને માટે પણ છે. આમીન, આમીન, હાલેલુયા. અને એટલા માટે દાઉદ ભક્તના વચનને આપણે અંગીકાર કરીએ કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. આપણે બધા બોલીએ હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. આમીન. આપણે બધા અંગીકાર કરીએ છીએ કે આ વચન વ્યક્તિગત છે. હાલેલુયા. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. સમય ચાહે ગમે તે હોય, સમય તો એનું કામ કરતો જાય છે. જેમ કે આજે રાત્રિ છે, કાલે સવાર થશે, બપોર થશે, સાંજ થશે, ફરીથી રાત થશે, સુખ આવશે, દુઃખ આવશે, ખુશી આવશે, ગમ આવશે. સો મેની સિચ્યુએશન્સ આપણા જીવનમાં ઘણી પરિસ્થિતિઓ ઉદ્ભવે છે. ક્યારેક આપણે આનંદિત થઈએ છીએ, ક્યારેક આપણે દુઃખી થઈએ છીએ, ક્યારેક આપણે ગમગીન થઈ જઈએ છીએ, ક્યારેક આપણે બહુ જ ખુશાલ થઈ જઈએ છીએ.
ઘણી બધી પ્રકારની પરિસ્થિતિઓ આપણા જીવનમાં નિર્માણ પામે છે, પણ પહેલું જ વચન તમને ને મને વ્યક્તિગત રીતે પ્રોત્સાહન આપે છે કે આપણે હરેક સમયમાં પરમેશ્વરનો ધન્યવાદ કરવો જોઈએ. જેમ અય્યુબે કહ્યું કે શું પરમેશ્વર પાસે શું આપણે સુખ જ સ્વીકારીએ, શું આપણે દુઃખ નહીં સ્વીકારીએ? પરમેશ્વર જે કંઈ આપે છે પરમેશ્વરનો ધન્યવાદ દો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું વચન પહેલો થેસલોનિકી 5 અધ્યાય 18 વચનમાં કહે છે, દરેક સંજોગોમાં, દરેક વ્યક્તિ બોલીએ, દરેક સંજોગોમાં, હરેક વ્યક્તિ બોલીએ, દરેક સંજોગોમાં. સંજોગ ચાહે ગમે તે બહાર. હું એક બહુ સરસ મજાની વાત આપ સર્વને કહેવા માંગુ છું. એક એવો સમય મારા જીવનમાં આવ્યો, મારા ભાઈ. હું આજે જે જગ્યા પર ઊભો છું, જે પ્રભુની સેવા કરું છું, મારા 31 વર્ષથી હું સેવા કરું છું, પણ આજે જ્યારે હું આ સ્ટેજ પર આ પ્રભુની મેજ પાસે હું જ્યારે આ પહેલી વખત તમારા સભામાં આવું છું, તો મારું કર્તવ્ય બને છે, મારી ફરજ બને છે કે હું આ વચનને મારી સાક્ષીના રૂપમાં તમને કહેવા માંગુ છું. મને ઘણા બધા લોકો અહીંથી ઓળખતા હશે, પણ આજે હું તમને મારી એવી વ્યક્તિગત વાત કહેવા માંગુ છું જે કદાચ તમને ન ખબર હોય. અને એટલા માટે હું તમને કહેવા માંગીશ કે દરેક સંજોગોમાં આપણે પરમેશ્વરનો આભાર માનવો જોઈએ. એક સમય એવો આવ્યો મારા જીવનમાં 2008 ની અંદર મને ગળાનું કેન્સર થઈ ગયું. કે તમે જાણો છો કે હું આ રીતે સંદેશ આપી શકું છું. હું આપણી ક્રિશ્ચન ફિલ્મોમાં 2 ફિલ્મોમાં મેં કામ કર્યું છે. જીસસ ફિલ્મનું આખું અંગ્રેજી અને હિન્દીમાંથી ડબિંગ કર્યું છે, અને જે આખી ફિલ્મનું ડાયરેક્શન કરવા માટે આજથી 24 વર્ષ પહેલા હું મુંબઈમાં હતો, અને આજથી 25 વર્ષ પહેલા હું ચેન્નઈમાં હતો. ત્યાં રેડિયો પર કાર્યક્રમ આપતો હતો. 6 દેશોમાં મારા રેડિયો પર કાર્યક્રમ પ્રસારિત થતા હતા. અને આજે હું ગુજરાતની સૌથી મોટી યુટ્યુબ ચેનલ જે નવજીવન મિનિસ્ટ્રી છે, લગભગ 2,30,000 મારા સબસ્ક્રાઇબર છે. મતલબ કે હું મારા મોંથી પરમેશ્વરનો ધન્યવાદ કરું છું, મારા મોંથી પરમેશ્વરની મહિમા કરું છું, મારા હૃદયથી, મારા અવાજથી હું પરમેશ્વરના નામની મહિમા આપું છું, ચાહે તે ઇન્ટરનેટ મીડિયા હોય, ચાહે રેડિયો હોય, ચાહે આ રીતે ફેસ ટુ ફેસ હોય. અને એટલે શૈતાનને ખબર છે કે આનું સૌથી વધારે જો કોઈ વધારે ક્રિયાશીલ જો કોઈ અંગ છે, જેનું ખાસ કોઈ જે શરીરનું જે મુખ્ય અંગ છે એ છે મોં. એનું મોં બંધ કરી દો. અને એટલા માટે 2008 અંદર મને ગળાનું કેન્સર થઈ ગયું. મારા ગળામાંથી લોહી નીકળતું હતું, મોટું હોલ પડી ગયો, અને હું ગળાના જે કેન્સરને કારણે કેન્સર હોસ્પિટલમાં એડમિટ હતો, અને મારા સાથે 10 લોકો એડમિટ હતા. અને રોજ એક દિવસના આંતરે એક દિવસમાં 2 વ્યક્તિ એમ કરતા મારી સામે 9 લોકોને મેં મળતા જોયા છે. ભયંકર કેન્સરની બીમારીથી હું તડપતો હતો, છતાં હું પરમેશ્વરનો ધન્યવાદ કરતો હતો. પરમેશ્વરને કહેતો હતો કે પરમેશ્વર, હું જીવું છું તો ખ્રિસ્ત છે, ને મરવું તે મારા માટે લાભ છે. બધા બોલી હાલેલુયા, હાલેલુયા. અને ત્યારે પણ મેં આવા સમયમાં પરમેશ્વરને ધન્યવાદ કર્યો. અને આગલી રાત્રે શૈતાન જાણે કે મને એક રૂપ આપીને કહેતો હતો, મને વાણી થતી હતી કે આજે તારો છેલ્લો દિવસ છે, તું મરી જશે. અને એ જ રીતે 8મી ડિસેમ્બર 2009 ના રોજ હોસ્પિટલમાં કેન્સરની ટ્રીટમેન્ટ દરમિયાન હું મૃત્યુ પામ્યો. એટલે કે મારું મોં તો બંધ થઈ ગયું, પણ મારો આત્મા પણ બંધ થઈ ગયો, મારું શરીર પણ મરી ગયું, અને બિલકુલ હું આત્મા મારો નીકળી ગયો. અને તે સમયમાં 35 લોકો મારી સામે હતા. તમે જાણો છો, જે અમારા બુધિયાભાઈ છે, મિત્ર છે મારા, મસાણપરા, એમના ધર્મપત્ની પણ તે સમય મારી સમક્ષ હતા. એને મને મળતા પણ જોયો છે, અને મને એને જીવન પ્રાપ્ત કરતા જીવતો પણ જોયો છે. એવા 35 લોકો મારા મંડળીના અન્ય લોકો બી હતા. અને હું 8મી ડિસેમ્બર 2000 ના રોજ મરી ગયો. થોડી મિનિટ પછી હું મારો આત્મા સ્વર્ગમાં ગયો, અને ત્યાંથી મને એક પ્રકાશ દેખાતો હતો સોનેરી કલરનો, અને મેં ત્યાં નોક કર્યો, એટલે કે ઠોક્યું. અને પરમેશ્વરે ગુજરાતી ભાષામાં, કે હું ગુજરાતી છું, ગુજરાતી ભાષામાં મને પરમેશ્વરે કહ્યું, જા બેટા, પૃથ્વી પર તારે ઘણા કામ કરવાના બાકી છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને મારો આત્મા મારા પાછો આવ્યો. સમયભાઈ બહુ જાણે છે, રસિકભાઈ મારી સાથે જાણે છે. અને આજે હું બિલકુલ સ્વસ્થ છું. 55 વર્ષની મારી ઉંમર છે. આઈ એમ ફિટ એન્ડ ફાઇન, અને બિલકુલ તંદુરસ્ત છું. પરમેશ્વરનો ધન્યવાદ હો. તાળી પાડી પરમેશ્વરને મહિમા. એટલે કે મારા મુખ્ય પરમેશ્વરનો જેટલો ધન્યવાદ કરું ને વાલા ભાઈઓ, એટલો ઓછો છે. પણ આજે અમારા પ્રિય બાળકો જેઓ સગાઈ ગ્રંથિથી અને આગળ જીવન જીવવા માટેની શપથ લઈને આજે તમારી સમક્ષ બેઠા છે, તો ધર્મ સેવક તરીકે આ મારી ફરજ બને છે કે હું મારા વ્યક્તિગત જીવનની સાથે સાથે મારી કૌટુંબિક જીવનની પણ વાત કરું. જે હવે મારી સાથે જોડાયેલું જે કુટુંબ છે, શ્રીભાઈ, એમના જીવનમાં પરમેશ્વરે જે કામ કર્યું, મારા જીવનમાં મારી દીકરીના અંદરમાં જે કામ કર્યું, આજે હું ધર્મ સેવક તરીકે તમને પ્રોત્સાહિત કરવા માંગુ છું. બધા બોલી આમીન, હાલેલુયા. અને એટલા માટે આ પરમેશ્વરનું વચન કહે છે કે ચાહે સંજોગો ગમે તેવા હોય, પ્રતિકૂળ હોય યા અનુકૂળ હોય, વિપરીત હોય યા સારા હોય, પણ હર પરિસ્થિતિમાં આપણે પરમેશ્વરનો ધન્યવાદ કરવો જોઈએ. દરેક સંજોગોમાં આભાર સ્થિતિ કરો.
અને આ નવા ક્રમનું વચન મને બહુ ગમે છે, કહે છે કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં પરમેશ્વરની મરજી એવી છે. દુનિયાની મરજી હોય કે ના હોય, દુનિયા કરે કે ના કરે, પણ આપણે પરમેશ્વરની મરજીને અનુસાર કરવાની જરૂર છે. જો આપણા જીવનમાં પરમેશ્વરે અઢળક આશીર્વાદ આપ્યા છે, આપણા જીવનમાં પરમેશ્વર આપણને બધું જ આપ્યું છે, આપણને મહાબળું જીવન આપ્યું છે અને અનંત જીવનની ખાતરી આપી છે. શું આપણા મોંથી, આપણા મનથી, આપણા હૃદયથી પરમેશ્વરનો આભાર માનવો જોઈએ કે નહીં માનવો જોઈએ? હા, તાળી પાડીએ પરમેશ્વરને મહિમા આપીએ. આપણા હૃદયથી, આપણા શ્વાસથી, આપણા મનથી, આપણી ધડકનથી પરમેશ્વરને મહિમા મળવો જોઈએ. અને એટલા માટે હું 3 એવા મહત્વપૂર્ણ કારણ બતાવવા માંગુ છું. જે સમય મને આપવામાં આવ્યો છે, જે સમય મને ખ્યાલ છે કે કેટલો સમય મારે બોલવાનો છે, કેમ કે હું રેડિયો સ્પીકર છું એટલે મને ખબર છે કે મારે 20 મિનિટ બોલવું છે, 50 મિનિટ બોલવું છે, 1 કલાક બોલવો છે. એટલા માટે તમે જરાય ચિંતા નહીં કરશો. હું તમને આજે પ્રોત્સાહિત કરવા માટે આવ્યો છું. આજે રાત્રે લોકો કદાચ આજે ટીવી જોતા હશે, આજે રાત્રે કદાચ લોકો ઊંઘી ગયા હશે, આજે રાત્રે કદાચ લોકો હોસ્પિટલમાં હશે, આજે રાત્રે કદાચ લોકો મુસાફરી કરતા હશે, પણ આજે રાત્રે તમે પ્રભુનો ધન્યવાદ કર્યા છે. તાળી પાડી હાલેલુયા. થેન્ક યુ જીસસ. સૌથી પહેલી વાત હું તમારી આગળ કરવા માંગુ છું. 3 જ વાત કરીશું, વધારે વાત નહીં કરીશ, માત્ર 3 વાત. પણ પહેલી વાત આપણે સાંભળીએ. પહેલા વાતમાં આપણે જોઈ ગીતશાસ્ત્ર તેનો 28મો અધ્યાય 6થા વચનને કોઈ વ્યક્તિ વાંચી શકો છો. ગીતશાસ્ત્ર 28મો અધ્યાય 6થા વચનને તમે વાંચો અને ત્યાં પ્રભુનું વચન આજે આપણને ખૂબ જ જોરદાર પ્રોત્સાહન આપે છે. ગીતશાસ્ત્ર તેનો 28મો અધ્યાય અને 6થા વચનને કોઈ વાંચવાનું વાંચે. યહોવાને ધન્યવાદ હો, યહોવાને ધન્ય હો. બધા બોલીએ યહોવાને ધન્ય હો. હાલેલુયા, હાલેલુયા. પણ તમે બહુ બારીકીથી આ વચનને બરાબર નિહાળો. શું લખ્યું છે? પાછા એકવાર એટલું જ વાક્ય વાંચો. બોલો શું લખ્યું છે? અચ્છા, આટલું કોને ધન્ય હો? મને કહો, કોને ધન્ય હો? અને તમે યહોવાની કદાચ વ્યાખ્યા તમને ના ખબર હશે. યહોવાનો મતલબ થાય છે એલોહીમ, યહોવાનો મતલબ છે સામર્થવાન, યહોવાનો મતલબ છે સનાતન, યહોવાનો મતલબ છે જે અદ્રશ્ય છે, જે યહોવાનો મતલબ છે અપરંપાર. આપણે કોઈ એવા ગેરાની ધન્યવાદ નથી કર્યા. આપણે કોઈ નાની સુની કોઈ મૂર્તિ, કોઈ આકાર, કોઈ પથ્થર, કોઈ છાણ, કોઈ કુદરતી વસ્તુને ધન્યવાદ નથી કર્યા. હું ને તમે કેટલા સૌભાગ્યશાળી છે કે આપણે સત્ય પરમેશ્વરનો આભાર માની રહ્યા છે. હાલેલુયા. આપણે આજે જીવિત પરમેશ્વરનો આભાર માનીએ છીએ. તાળી પાડી પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા. શબ્દ છે યહોવાને ધન્યવાદ, બીજા કોઈને નહીં. હા, મારા ભાઈ, કાકા, મામા, આ બધી વસ્તુ ધન દોલત દેખ કેલેસ ના ગઈના, એ તો જીવન નિર્વાહ માટેનું એક સાધન છે. પણ સૌથી મહત્વનો ધન્યવાદ આપણે જે સૌથી મહાન પરમેશ્વર, જે અસત્તાય છે, જે સર્વશક્તિમાન છે, જે અલોહીમ છે, એ પરમેશ્વરને ધન્યવાદ આપવા માટે એકત્રિત થયા છે. હાલેલુયા. અને એટલા માટે યહોવાને ધન્યવાદ હો, કેમ કે તેણે મારી યાચનાના કાલા વાલા સાંભળ્યા છે. દરેક વ્યક્તિ બોલો, કેમ કે તેણે મારી યાચનાના કાલાવાલા સાંભળ્યા છે. તાળી પાડી પ્રભુને મહિમા. આજે એક માત્ર જીવન જીવીએ છે, બીમારીઓ અને સમસ્યાઓ અને તંગીઓ અને ગરીબીનો સામનો કરીએ છીએ, અને આપણે લગાતાર અમુક બાબત માટે પ્રાર્થનાઓ કરીએ છીએ. અને આપણે રડીને અને ઘૂંટણે પડીને પ્રાર્થના કરીએ છીએ, ઉપવાસ કરી પ્રાર્થના કરીએ છીએ. સમટાઈમ આપણને એવું લાગે છે, ઘણી બધી વખત એવું લાગે છે પરમેશ્વર મારી પ્રાર્થના નથી સાંભળતો. ઘણી બધી વખત એવું લાગે છે પરમેશ્વર મારી પ્રાર્થનાનો જવાબ નથી આપતો. પણ આજે તમને ધન્યવાદનું સૌથી પહેલું કારણ આપવા માંગુ છું. પરમેશ્વર તમારી પ્રાર્થનાના કાલાવાલા સાંભળી રહ્યો છે. દરેક વ્યક્તિ બોલે હાલેલુયા. દરેક વ્યક્તિ બોલે હાલેલુયા. અને હું આજે પ્રભુના સેવક તરીકે તમને કહેવા માંગુ છું, જો મને પ્રભુ કેન્સરની બીમારીમાંથી, મૃત્યુમાંથી જીવન આપી શકતો હોય, જો મારી બાળકીને હું બચપનથી પ્રાર્થના કરતો હોય, એ જ સપના પૂરા કરી શકતો હોય, તો અહીં મને હરેક વ્યક્તિ અથવા જે ભાઈ ઓનલાઈન કદાચ મૂકશે, હરેક ઓનલાઈન સાંભળતા વ્યક્તિને કહેવા માંગુ છું કે પ્રભુ તમારી પ્રાર્થનાનો પણ પ્રત્યુત્તર આપશે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે આજે આ વચન ઉદ્બાહી કરી આપે છે કે ધન્યવાદ હો પરમેશ્વરને, ધન્ય હો પરમેશ્વર યહોવાને કે તેણે મારી યાચનાના કાલાવાલા સાંભળ્યા. કદાચ તમે આજે ડિસ્કરેજ છો, કદાચ તમે નિરાશ છો, કદાચ તમે હતાશ છો, કદાચ તમારા બાળકો નથી મળી રહ્યા, કદાચ તમે આ પતિ દારૂ પી રહ્યા છે, કદાચ તમને લાગે છે કાંઈ થતું નથી, અમારા જીવનમાં પ્રયત્ન કરીને થાકી ગયા છે, શું થશે, વોટ વિલ હેપન નેક્સ્ટ, આગળ શું થશે? ડોન્ટ વરી, ડોન્ટ બી અફ્રેડ. તમારે ગભરાવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે જે પરમેશ્વર પર તમે ભરોસો કરો છો, જે પિતા, પુત્ર, પવિત્ર આત્મા પર તમારો વિશ્વાસ અને ટ્રસ્ટ છે, એ તમારી પ્રાર્થના સાંભળી રહ્યો છે. અને સમય, યોગ્ય સમય આવશે, એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપશે. તાળી પાડી પ્રાર્થના પ્રત્યુત્તર આપણા પ્રભુ. હાલેલુયા,
હાલેલુયા. અને પહેલું કારણ મારા માટે મારા માટે બહુ જરૂરી છે કે આ પ્રાર્થના, આપણી જે કંઈ પ્રાર્થના છે, પરમેશ્વર એ પ્રાર્થનાનો ઉત્તર આપશે. કેમ કે આપણે પહેલો જવાબ જોઈ રહ્યા છે, કારણ જોઈ રહ્યા છે ધન્યવાદનો, કે પરમેશ્વર આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. હાલેલુયા. પરમેશ્વર આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. ઈસાયા વચન સંહિતા 65 અધ્યાય બીજું વચન, હે પ્રાર્થનાના સાંભળનાર, દરેક વ્યક્તિ બોલીએ, હે પ્રાર્થનાના સાંભળનાર. દરેક વ્યક્તિ પોતાનો હાથ ઊંચો કરીએ અને બોલીએ, હે પ્રાર્થનાના સાંભળનાર. બધા બોલીએ, હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે. આજે આ દુનિયા પકડી રહી છે, તળવળી રહી છે, પહાડોને કોતરોને ખૂમાં ભાગે છે, ઉપવાસો રાખે છે, ભૂખા રહે છે, એમની પ્રાર્થના નથી સાંભળવા. પણ કેટલી આનંદની વાત છે કે મારો પરમેશ્વર, તમારો પરમેશ્વર, જેના પર તમે ભરોસો રાખો છો, એ પરમેશ્વર પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા. તાળી પાડી પ્રભુને આપણે મહિમા આપીએ. હાલેલુયા. તમે મેં જે પરમેશ્વર પસંદ કરેલો છે એ કોઈ આકાર, કોઈ વસ્તુ નથી, એ કોઈ પદાર્થ નથી, એ કોઈ આર્ટિકલ નથી, એ કોઈ સ્ટેચ્યુ નથી. હી ઇઝ અલાઇવ. એ જીવતો પરમેશ્વર છે, એ પ્રાર્થના સાંભળે છે. તાળી પાડી પ્રભુને મહિમા આપીએ. બીજું મહત્વપૂર્ણ કારણ કે મારો જે પરમેશ્વર છે ને, કોઈ એનો કે એનો નામધારી નથી. મારો પરમેશ્વર પ્રાર્થના સાંભળનાર છે. આપણે વચન વાંચીએ 66મો અધ્યાય ગીતશાસ્ત્ર, અને તેનું 20મું વચન હું તમારા માટે વાંચું છું. ધ્યાનથી તમારે સાંભળો. ઈશ્વરને એટલે કે પરમેશ્વરને ધન્યવાદ દો. જગતની દેવ અને ઈશ્વર શબ્દ થોડો હું નહીં ધ્યાનમાં લેતો, હું પરમેશ્વર શબ્દ વાપરું છું. પરમેશ્વરને ધન્ય હોજો કે જેણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેની કૃપા અટકાવી નથી. આ છેલ્લા વચનમાં પહેલા મુદ્દાના છેલ્લા વચનમાં કહેવા માંગુ છું, ઈશ્વર પ્રાર્થના નથી સાંભળતો, પણ એની કૃપા પણ નથી અટકાવતો. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રાર્થના તો સાંભળે છે, પણ અવિરતપણે કન્ટિન્યુઅસલી એ આપણને એની મહેરબાની, એની કૃપા અને આશીર્વાદોથી ભરપૂર કરે છે. આજે આપણે આ દુનિયામાં શ્વાસ લઈ રહ્યા છે, આજે આ દુનિયામાં આપણે સ્વસ્થ છે, આજે આપણે બિસ્તરમાં એટલે કે સરકારી હોસ્પિટલમાં કે ખાનગી હોસ્પિટલમાં એડમિટ નથી. આપણે પરમેશ્વરની હુઝુરીમાં છે, પરમેશ્વરની ઉપસ્થિતિમાં છે. આ એની અનહદ કૃપા છે. તાળી પાડી પ્રભુને મહિમા. પહેલું મહત્વપૂર્ણ કારણ છે કે મારી પ્રાર્થના સાંભળે છે અને એની કૃપા મારા પર અવિરતપણે વહી રહી છે. આમીન. દરેક વ્યક્તિ બોલ્યા આમીન. બીજા કારણમાં હું તમને લઈ જવા માંગુ છું. બહુ ધ્યાનથી તમે સાંભળજો. સંદેશ તરફ બિલકુલ તમારું ધ્યાન હોવું જોઈએ, કેમ કે પરમેશ્વરનું વચન બહુ જ કિંમતી છે. અને એટલા માટે હું આજે સૌથી કિંમતી વસ્તુ તમને આપી રહ્યો છું, અને એ છે પરમેશ્વરનું વચન. અને એટલા માટે ગીતશાસ્ત્ર Psalm 60 એટલે કે ગીતશાસ્ત્ર 68મો અધ્યાય અને એનો 19મા વચન વાંચે. બીજું મહત્વપૂર્ણ કારણ કે શા માટે મારે અને તમારે પરમેશ્વરનો આભાર માનવો જોઈએ. બીજું મહત્વપૂર્ણ કારણ એ છે ગીતશાસ્ત્ર 68મો અધ્યાય 19મું વચન, ધન્ય છે પ્રભુને. બધા બોલીએ, ધન્ય છે પ્રભુને. બધા બોલીએ, ધન્ય છે પ્રભુ. ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઉચકી લે છે. અહીં દાઉદ તે ગીતશાસ્ત્ર 34માં વ્યક્તિગત વાત કરી કે હું સર્વ સમયે ધન્યવાદ આપીશ, પણ આટલા સંદેશના મધ્ય ભાગમાં જ્યારે આપણે છે ત્યારે આપણે સામૂહિક રીતે બોલવાની જરૂર છે. બધાએ હવે વ્યક્તિગતમાંથી સામૂહિક તરફ આગળ વધવાની જરૂર છે અને કહેવાનું છે કે ધન્ય છે પ્રભુને જે આપણો બધાનો બોજો ઉચકી લે છે. એ આપણા પાપનો બોજો ઉચકી લે છે, આપણી ચિંતાનો બોજો ઉચકી લે છે, એ આપણા ડરનો બોજો ઉચકી લે છે, આપણી તમામ સમસ્યાનો બોજો ઉચકી લે છે. અને આજે આપણે સંયુક્ત રીતે બધા સાર્વજનિક રીતે પરમેશ્વરનો ધન્યવાદ કરીએ છીએ. ધન્યવાદ કરવાની શરૂઆતનું વચન આપણે વાંચ્યું હતું કે એક વ્યક્તિ દ્વારા ધન્યવાદની શરૂઆત થયેલી, પણ હું સંદેશના બિલકુલ મધ્ય ભાગમાં છું અને તમને કહેવા માંગુ છું, આપણે બધાએ આજે મળીને ધન્યવાદ કરવાની જરૂર છે. કેમ કે તમારા અને મારા પાપો ફક્ત એક પ્રભુ ઈશ્વરે કાલ્વરીના ક્રુસ પર લઈ લીધા. તાળી પાડી પ્રભુ ઈશ્વરને માટે. હાલેલુયા. હાલેલુયા. તમારો પ્રભુ બીજો ને આમનો બીજો ને આમનો બીજો ને મારો બીજો, ના, આખી દુનિયાને માટે એક જ ઉદ્ધાર કરતા આકાશ અને પૃથ્વી પર માત્ર એક નામ, પ્રભુ ઈસુ. બધા બોલીએ, માત્ર એક નામ, પ્રભુ ઈસુ. હાલેલુયા. પરમેશ્વરને મહિમા આપે. તાળી પાડી પ્રભુને મહિમા આપે. એ પ્રભુ કે જેને તમારા અને મારા અને જેટલા પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તમામ માનવ જાતિના પાપ એણે માથે લીધા. વાલા બહેનો, આપણો પરમેશ્વર કેટલો મહાન અને અદ્ભુત પરમેશ્વર છે કે જેને તમારા અને મારા પાપો માથે લઈ લીધા. આજે તમને મને મુક્ત કર્યા, આજે તમને મને ફ્રીડમ આપી, સ્વતંત્રતા આપી, આઝાદી આપી. આજે આપણે પ્રભુનું નામ એનીવેર અને એની ટાઈમ હર સમય આપણે પ્રાર્થના કરી શકીએ. બાઇબલ કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને ખાયક હોવું. આજે આટલી બધી ફ્રીડમ, તમે રાત્રે 2 વાગે ઉઠીને પ્રાર્થના કરી શકો. રાત્રા કરતા કાં
પ્રાર્થના કરી શકો છો, કામ કરતા પ્રાર્થના કરી શકો છો. આ સ્વતંત્રતા ફક્ત આપણી પાસે છે, બીજાની પાસે નથી. એમનો ટાઈમ થાય તો જ એમને ઘૂંટણે નમવું પડે, ટાઈમ વગર તેઓ નમાઝ પઢી શકતા નથી. પણ પરમેશ્વરનો ધન્યવાદ હો કે ભક્તિ કરવા માટે, સેવા કરવા માટે, પરમેશ્વરનો આભાર માનવા માટે, પ્રભુને પ્રાર્થના કરવા માટે આઈ કેન પ્રે એની ટાઈમ. હું હર સમય પ્રાર્થના કરી શકું. આ તો પ્રભુએ મને તમને સ્વતંત્ર આપી છે. તાળી પાડી આપણા મહાન પરમેશ્વર, મહાન દેવ. અને એટલા માટે વચન કહે છે કે ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજો ઉચકી લે છે. ફક્ત બોજો નથી ઉચકતો, બોજો ઉચકતો તો કુલી પણ 20 રૂપિયા 50 રૂપિયા આપણને તો બોજો ઉચકી લે સમીરભાઈ. તમે ને હું ઘણીવાર દિલ્હી જઈએ છે, કુલીભાઈ કે સાથ સામાન મામા, હા ભાઈ આ બેગ લઈને ગાડી में डाल दे. वो एक बोझ तो 20-50 રૂપિયામાં ઉચકાઈ જશે, પણ પાપનો બોझ આ દુનિયામાં કોઈની તકાત નથી. મારા પ્રભુ ઈસુ સિવાય આખી દુનિયાનો જે ઉદ્ધાર કરતા છે એને તમારો મારો બોજો નહીં લીધો. ફક્ત બોજો લીધો નથી, वो ધ્યાનથી સાંભળજો. પણ લખેલું છે બાઇબલનું વચન, તે આપણા તારણનો પરમેશ્વર છે. બધા બોલીએ, તે આપણા તારણનો પરમેશ્વર છે. તારણ એને સાર્વજનિક રૂપમાં આપેલું છે. ફક્ત એક વ્યક્તિને કે એક કોમ યહૂદીને નહીં, ફક્ત થોડા લોકોને નહીં, એ જે કોઈ એના પર વિશ્વાસ કરે છે એ સકળાને પાપની માફીનો અધિકાર પ્રભુએ આપેલો છે. હાલેલુયા. તાળી પાડી પ્રભુને આપણે મહિમા આપીએ. આ બહુ મહત્વપૂર્ણ બીજા કારણમાં છે કે જે આપણો પાપનો બોજો, ચિંતાનો બોજો, દેવાનો બોજો, હર પ્રકારની મુશ્કેલીનો બોજો પોતાને સિરે લઈ લીધો. આજે તમને મને મુક્તિ આપી છે, તમને મને સ્વતંત્રતા આપી છે, તમને મને આઝાદી આપી છે, અને તમને મને એમણે પ્રેમ આપ્યો છે. પરમેશ્વરને આપણે ધન્યવાદ આપીએ. પરમેશ્વરનું વચન આજે તમને પ્રોત્સાહન આપવા જરૂર છે. દરેક વ્યક્તિ પોતાના પાસે બાઇબલ હોય તો 1 પીતર 5 અધ્યાય 7મા વચન આપણે વાંચીએ. લખ્યું છે, તમારી એટલે અહીં બેઠેલી હરેક વ્યક્તિની, જે કોઈ દુનિયાના ખૂણામાં, કોઈ પણ જંગલોમાં, કોતરોમાં, ખોમાં જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે એ બધાની સર્વની ચિંતા શું કરે છે? લખ્યું છે, શું કહે છે વચન? તમારી સર્વ ચિંતા તેના પર નાખો કે તે તમારી સંભાળ રાખે છે. સેકન્ડ જે બાબત છે, કેટલી મહત્વપૂર્ણ બાબત છે કે તમારી અને મારી એ સગળી ચિંતા લઈ લેવા તૈયાર છે. પરમેશ્વર લેવા તૈયાર છે. તમને મને બિલકુલ હળવા ફૂલ બનાવે છે, બિલકુલ મુક્ત કરે છે, અને એ આપણને આપણા બોજાને ઉઠાવી લે છે. તાળી પાડી પ્રભુને મહિમા આપે. હાલેલુયા. ફિલિપ્પી તેનો 4થો અધ્યાય, બહુ મને ગમે છે આ વચનો. ફિલિપ્પી તેનો 4થો અધ્યાય અને 6 થી 7 વચન હું તમારા માટે વાંચવા માંગુ છું. બહુ ધ્યાનથી તમે સાંભળો. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે આભાર સુધી છે તમારી અરજો પરમેશ્વરને જણાવો. બીજાને કહેવા કરતા આપણે આપણી જે સગળી ચિંતાઓ છે એ પરમેશ્વરને સોંપવાની જરૂર છે. અને બાઇબલ કહે છે, અને પરમેશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળે છે. હાલેલુયા. આજે તમારું હૃદય ભાંગેલું હશે, કોઈ કારણો હશે, સામાજિક કારણો, વ્યક્તિગત કારણો, આર્થિક કારણો, પારિવારિક કારણો, ઘણા બધા કારણો હશે કે તમે કદાચ યુ આર બ્રોકન હાર્ટેડ. કદાચ તમારું હૃદય તૂટેલું હશે, કોઈ બાબતથી નિરાશ હશો, કદાચ કોઈ બ્રેકઅપ થયું હશે, કદાચ કોઈ આ થયું હશે, કદાચ કંઈક થયું હશે. પણ આજે હું તમને ધર્મ સેવક તરીકે પ્રોત્સાહન આપવા માંગુ છું. તમારા હૃદયને ભંગિત થવા દેશો નહીં, તમારા હૃદયને વ્યાકુળ થવા દેશો નહીં. મારો ઈસુ જે તમને મને શાંતિ અને આનંદ અને ખુશી અને હરેક જરૂરિયાત આપવા માટે તૈયાર છે. એટલે મારે એનો આભાર માનવો જ જોઈએ, અને એટલે તમારે પણ એનો આભાર માનવો જોઈએ. તાળી પાડી પ્રભુને આપણે મહિમા આપીએ. હાલેલુયા. પહેલું કારણ એવું છે કે આપણી પ્રાર્થના સાંભળે છે. બીજું કારણ એ હતું કે રોજ પ્રતિ પળ પ્રતિ સમય એ આપણો બોજો ઉચકી લે છે. અને ત્રીજું કારણ, બહુ મહત્વનું કારણ છે, જેને વિશે હું આજે તમને કહેવા માંગુ છું. અને એના માટે ગીતશાસ્ત્ર 46મો અધ્યાય અને પહેલું વચન આપણે વાંચીએ. Psalm 46 એટલે કે ગીતશાસ્ત્ર 46મો અધ્યાય અને પહેલું વચન મોટા ભાગે તમને મોઢે હશે, પણ હું આજે તમને પ્રભુના સેવક તરીકે કંઈક કહેવા માંગુ છું. બહુ ધ્યાનથી સાંભળો. પ્રભુનું વચન આપણને કહે છે, ગીતશાસ્ત્ર તેનો 46મો અધ્યાય પહેલું વચન કહે છે, પરમેશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. હાલેલુયા. હાલેલુયા. પહેલા વચનની જેને આપણે શરૂઆત કરી, સંદેશની શરૂઆત કરી, હુંથી શરૂઆત કરેલી, મારા વ્યક્તિગત શબ્દોને ઉદ્ગારોને આભારથી શરૂઆત કરી. પણ જેમ જેમ સંદેશમાં આપણે આગળ વધી રહ્યા છે એ હું આપણીમાં પરિવર્તિત થયું છે. એ હું એક વ્યક્તિમાંથી બહુવચનમાં પરિવર્તિત થયું છે. આભાર હંમેશા એક વ્યક્તિથી શરૂ કરીને આપણે સામૂહિક રીતે માનવાની જરૂર છે. હાલેલુયા. અને પરમેશ્વર વચન કહે છે કે પરમેશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. આ વચન એમ કહી શકતું હતું કે પરમેશ્વર આપણો આશ્રય અને સામર્થ્ય છે, પણ ના, બે વખત આપણે લખેલું છે. કેટલું ઇન્વોલ્વમેન્ટ છે આપણું, આપણે બધાનું કેટલું અંદર સમાઈ જવાનું બતાવે છે કે હું ને તમે બધા આ મંચ પર બેઠેલા પ્રભુના સેવકો અને અહીં બેઠેલા હરેક વ્યક્તિઓ, અહીં બેઠેલા આગેવાનો, આપણે બધાએ એકજૂટ થઈને, બે વખત લખેલું છે, આપણે એકજૂટ થઈને પરમેશ્વરનો આભાર માનવો. જે બધા બોલે આમીન, બધા બોલે હાલેલુયા, હાથ ઊંચો કરીને બોલે હાલેલુયા, બધા બોલે યેશુ મસીહ કે
વેરી ગુડ, થેન્ક યુ. તાળી પાડી પ્રભુને મહિમા. દેવ પરમેશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય, સંકટને સમયે તે હાજરા હજુર મદદ કરે છે. સંકટને સમય, જ્યારે સંકટ આવી પડે છે ને, ત્યારે આપણી આજુબાજુના લોકો પણ કદાચ આપણો વિરોધ કરે છે, આપણા સગા સ્વજનો, મિત્ર મંડળ કદાચ મોં ફેરવી લે છે, પણ એક એવો પરમેશ્વર છે, એક એવો દયા સાગર પ્રભુ છે કે જે તમારા સંકટ વખતે તમારી બિલકુલ સમીપમાં હોય છે, બિલકુલ તમારી સાથે હોય છે. હાલેલુયા. બાઇબલ કહે છે કે આશા ભંગ થયેલાની પાસે યહોવા છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે. આજે નમ્ર બનવાની જવાની જરૂર છે, સાધારણ સામાન્ય બની જવાની જરૂર, મહાન બનવાની કોશિશ બિલકુલ કરવાની જરૂર નથી. કે જેટલા પણ મહાન બનવાની કોશિશ કરે આજે પણ ભૂલમાં છે, પણ જેણે પોતાની જાતને દાસનું રૂપ આપી દીધું, આજે તમારા અને મારા માટે સ્વર્ગમાં મધ્યસ્થી કરે છે. તાળી પાડી આપણે હાલેલુયા. પોતાની જાતને આજે જમાવવાની જરૂર છે, બિલકુલ સાધારણ વ્યક્તિ બનવાની જરૂર છે. અને એટલા માટે પરમેશ્વરનો ધન્યવાદ ત્યારે તમે કરી શકશો. એક મહાન વ્યક્તિ ધન્યવાદ નહીં કરી શકે, એક આમ વ્યક્તિ, એક સાધારણ વ્યક્તિ પ્રભુનો જન એ આભાર માની શકે. અને એટલા માટે પરમેશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય, સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે. હાજરા હજુર શબ્દ છે ને, એ મતલબ કે ત્વરિત, ઇન ધ એકદમ શું કહેવાય, રાઈટ ટાઈમ, અથવા તો ઓન ધ ટાઈમ, અથવા તો મારા પાસે એના બધા શબ્દો નથી, પણ સમજો તમે કે બિલકુલ જ્યારે તમારી જરૂર છે ત્યારે એ ઉપલબ્ધ છે. હાલેલુયા. એ આપણી સુરક્ષા કરે છે. ત્રીજું કારણ એ છે કે આપણી સુરક્ષા કરે છે. તમારા તમારા જીવન પ્રતિદિન શૈતાન અને સટ્ટાનના કાવાદાઓ અને હુમલાઓથી, એ આ બળતા ભાલાઓથી તમારી મારી રક્ષા કરે છે. આવા પરમેશ્વરને જોરદાર તાળી આપીને મહિમા આપો. એ આપણું પ્રોટેક્શન છે, આપણી સુરક્ષા છે. અને બિલકુલ અંતિમ વચન તરફ તમને હું લઈ જવા માંગુ છું. બહુ ધ્યાનથી સાંભળો. ગીતશાસ્ત્ર સામ 124 124 અધ્યાય અને 6 થી 8 વચન વાંચીને આજના સંદેશને આપણે સમાપ્ત કરીશું. તો ધ્યાનથી સાંભળજો. યહોવાને ધન્યવાદ હો. બધા બોલીએ યહોવાને ધન્યવાદ હો. આવી રીતે બોલો, આવી રીતે, કેમ કે હવે પછી વચન તમને હિંમત આપશે. બધા બોલીએ આવી રીતે મુઠ્ઠી વાળીને યહોવાને ધન્યવાદ હો. જુસ્સાની સાથે બોલીએ યહોવાને ધન્યવાદ હો. તમારી આજુબાજુમાં કદાચ શૈતાન યા દુષ્ટ આત્મા હોય ને, એ ડરી જશે કે જે પાવર તમને આપેલો છે. યહોવાને ધન્યવાદ હો લખ્યું છે, જેણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહીં. આ શૈતાન તો ગર્જના કરનાર સિંહની પેટે તમને ગળી જવાને સૌથી પડે છે. બીમારી, અકસ્માત, ખતરાઓ, તંગીઓ, લડાઈ, ઝઘડા, કંકાસ તમને ભીસવાની કોશિશમાં છે, પણ મારો ને તમારો પ્રભુ તમારી ને મારી સુરક્ષા કરે છે. બધા બોલીએ હાલેલુયા. એ આપણું પ્રોટેક્શન, આપણી સંભાળ લે છે. હાલેલુયા. અને તમને દાંતનો શિકાર થવા નથી દેતો. દાંત એટલે કોઈ જાનવરની વાત નથી કરતો, ઝેરી જાનવરની વાત નથી કરતો, શૈતાન અને દુષ્ટ આત્માની વાત કરું છું. મારો તમારો પ્રભુ તમને ને મને દુષ્ટ શક્તિઓથી બચાવે છે. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે, જેને તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહીં, જે બાગીની જાળમાંથી પક્ષી છટકી જાય છે, તે અમારા જીવ બચી ગયા છે. બધા બોલ્યા હાલેલુયા. તમારા અને મારા જીવ તો નરકમાં જવાના હતા, વેદના અને અનંત વેદનામાં જવાના હતા, પણ પરમેશ્વરે તમારા શરીર, તમારા મન, તમારા આત્માની સંભાળ લીધી. આવા પરમેશ્વર આપણે જોરદાર તાળીથી મહિમા આપીએ. હાલેલુયા. બધા બોલ્યા હાલેલુયા. અને પ્રભુ વચન કહે છે, ઝાડ તો તૂટી ગઈ છે. બધા બોલીએ ઝાડ તો તૂટી ગઈ છે અને અમે બચી ગયા છે. તાળી પાડી પ્રભુને મહિમા આપીએ. અને અંતિમ વચન, આજના સંદેશનું અંતિમ વચન આપણે સાથે મળીને બોલવાનું છે. આ અંતિમ વચન અંગીકાર કરવાનું છે. દરેક વ્યક્તિ તમારા બાઇબલમાં ગીતશાસ્ત્ર 124 અધ્યાય 8 વચન મારી સાથે તમારે વાંચવાનું છે. અમારી સહાય તો, દરેક વ્યક્તિ બોલો અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના, બધા બોલીએ આકાશ તથા પૃથ્વીના સર્જનહાર યહોવાના નામમાં છે. આકાશ અને પૃથ્વીના સર્જનહાર યહોવાના નામમાં છે. તાળી પાડી પરમેશ્વરનું નામ આપો. જે પરમેશ્વરે આકાશ અને પૃથ્વીની રચના કરી, ભાઈએ વાત ગીત દરમિયાન કીધું કે જે પરમેશ્વરે સૃષ્ટિની રચના કરી, આરાધના દરમિયાન બોલતા હતા, હું સાંભળતો હતો, પરમેશ્વરે સૃષ્ટિની રચના કરી. શું એ જે સૃષ્ટિની રચના કરનાર પરમેશ્વર તમારી સંભાળ ના લઈ શકે? બિલકુલ લઈ શકે. હાલેલુયા. હાલેલુયા. ત્રણ મહત્વના કારણ આપણે જોઈ ગયા. પહેલું કારણ બોલો, પરમેશ્વર મારી પ્રાર્થના સાંભળે છે. બધા હૃદય પર હાથ મૂકીને બોલો પરમેશ્વર મારી પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા. બીજી વાત બોલો, મારી બોજો લઈ લે છે. તાળી પાડી પ્રભુને મહિમા. અને ત્રીજું કયું? પરમેશ્વર મારી સુરક્ષા કરે છે.
પરમેશ્વરે મારી સુરક્ષા કરી છે, મારી સંભાળ લીધી છે, મારા પરિવારની સુરક્ષા કરી છે, એમની સંભાળ લીધી છે. અશ્વિનભાઈ તેમના પરિવારની સુરક્ષા કરી છે અને એટલા માટે આજે આ પરિવાર સંયુક્ત રીતે અમે બંને પરિવાર તમારી વચમાં પરમેશ્વરનો આભાર માનવા માટે આવ્યા છે. આજે હું ધન્યવાદ કરું છું મારા પિતા પરમેશ્વરનો. આજે ધન્યવાદ કરું છું મારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરનો. આજે ધન્યવાદ કરું છું જે મને જીવન, શાંતિને સલામતી આપે છે પવિત્ર આત્માનો. આજે હું આભાર માનું છું. સાથે સાથે આજે મને એકદમ મોકો આપ્યો પાસ્ટર સાહેબનો, સાથે સાથે અમારા તમામ આગેવાનો, ભાઈઓ બહેનો સગડાનો કે તમે આજે મારા પર વિશ્વાસ મૂકી એક સેવક જાણીને તમે મને આવકાર્યો, તમે મને બોલાવ્યો અને તમે મને તક આપી કે હું પરમેશ્વર વચન તમારી આગળ પ્રગટ કરું. પરમેશ્વરને આ બધી બાબતો માટે પરમેશ્વરને ધન્યવાદ આપું છું. આપણે સાથે મળીને પરમેશ્વરને ધન્યવાદ આપીએ. તાળી પાડીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપે. આમીન, આમીન.